સ્વાધ્યાય 2.2 ધોરણ 8 પ્રકરણ નંબર 2 પ્રશ્ન નંબર 3 x + 7 ઓછા 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 5x ના છેદમાં 2. તો તમને આટલે જેટલા પણ ચલ વાળા પદ દેખાય એ બધાને કોઈ પણ એક બાજુ કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ ભેગા કરો, અને જેટલા પણ અચળ પદ દેખાય એકલી સંખ્યા દેખાય તે કઈ બાજુ ભેગી કરવાની છે? જમણી બાજુ કાં તો ડાબી બાજુ. આપણે અચળ પદને જમણી બાજુ ભેગી કરીશું અને ચલ વાળા પદને આપણે ડાબી બાજુ ભેગા કરીશું. ચાલો તો જુઓ, x ના છેદમાં કઈ નથી એટલે કેટલા સમજવાના? 1 વત્તા 7 ના છેદમાં કેટલા છે? કઈ નથી એટલે કેટલા સમજવાના? 1. જુઓ બાકીના બધામાં ઓછા 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 5x ના છેદમાં 2. હવે આના આધારે તમને કેમ મેં બધાને છેદમાં લખ્યા? પહેલા x અને 7 એ કેવી એકલી પૂર્ણાંક સંખ્યા જેવું હતું બરાબર, પરંતુ મેં આને અપૂર્ણાંક સંખ્યા સ્વરૂપે લખી દીધું. કેમ કે આપણને વધારે ખ્યાલ આવે. તો હવે તમને x વાળા પદ બધા દેખાય છે. કયા કયા પદ છે x વાળા પદ? કોણ કહેશે? એક જ જણ. x વાળા પદ કોણ કહેશે? બોલો, x વાળા પદ બધાને આવડવું જોઈએ. હા બોલ વીર. 8x ના છેદમાં 3 બરાબર પછી 2. આ બે પદ છે ને બીજું કોઈ x વાળું પદ છે? આર્યન, x ના છેદમાં 1. અહીરુઆ છે, આ છે બરાબર. ચાલો થઈ ગયું, આટલું થઈ ગયું. ખ્યાલ આવે છે? આ 3 પદ છે, પરંતુ જુઓ x ના છેદમાં 1 ને 8x ના છેદમાં 3 એ તો કઈ બાજુ છે? એ તો ડાબી બાજુ જ છે ને, ડાબી બાજુ જ છે ને, એટલે એમાં નિશાની ચેન્જ થશે ને, એના આગળ જે કઈ નિશાની હશે તે બેઠી આવશે. થઈ ગયું? હવે બરાબરની જમણી બાજુ કોણ છે? 5x ના છેદમાં 2. એ ડાબી બાજુ આવશે તો નિશાની કઈ છે એના આગળ? ઓછા, માઇનસ, એટલે એ શું થઈ જશે? વત્તા. બધાનું ધ્યાન આટલે 5x ના છેદમાં 2 બરાબર. હવે બરાબર પછી જમણી બાજુ, હવે કોઈ x વાળું પદ બાકી રહ્યું નથી, તો બરાબર પછી જમણી બાજુ જે કોઈ પદ હોય બરાબર, બરાબર પછી જમણી બાજુ જે કોઈ પદ હોય તે પહેલા લખવાનું છે. ચાલો તો કોણ છે? 17 ના છેદમાં 6 અચળ પદ. હવે જોવાનું છે કે ડાબી બાજુ, બરાબરની ડાબી બાજુ કોઈ પદ છે? તો હા ભાઈ, 7 ના છેદમાં 1 એ અચળ પદ છે, એ જમણી બાજુ જશે. એના આગળ વત્તા છે તો શું થઈ જશે? ઓછા 7 ના છેદમાં 1. આટલું થઈ ગયું. આપણે આટલું કરી દીધું એટલે આપણો અડધો દાખલો પૂરો થઈ ગયો. હવે જુઓ, આપણને ખબર છે કોઈનો પણ સરવાળો કે બાદબાકી કરવું હોય તો બધાનો છેદ કેવો હોવો જોઈએ? સરખો. તો x ના છેદમાં કેટલો છે છેદ? 1. 8x ના છેદમાં કેટલો છે? 5x ના છેદમાં કેટલો છે? 2. તો આ 3 નો પહેલા છેદ સરખો કરીશું. તો આ 3 નો છેદ સરખો કરવા માટે આ 3 એ 3 નો લસા લેવો પડે. આ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય જ છે, માટે આ બધાને ગુણી નાખો. 3 1 વાર 3, 3 2 6. જ્યારે પણ બધી સંખ્યા અવિભાજ્ય હોય ત્યારે એ બધીનો ગુણાકાર કરી નાખવાનો, એટલે એનો શું થઈ જશે? લસા થઈ જશે છેદમાં. બરાબર. તો બધાના છેદમાં કેટલા લાવવાના છે? 6 લાવવાના છે. તો x ના છેદમાં 1 ગુણ્યા 6 ગુણ્યા 6. 8x ના છેદમાં કેટલા છે? 3 ગુણ્યા 2 ગુણ્યા 2 વત્તા 5x ના છેદમાં કેટલા છે? 2. એટલે 2 ને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. ચાલો, આ તો થઈ ગયું બરાબરની ડાબી બાજુનું. એવી જ રીતના જમણી બાજુ પણ કરવાનું. તો જમણી બાજુ જુઓ, 17 ના છેદમાં 6 છે ઓછા 7 ના છેદમાં 1 છે. એક તો અવિભાજ્ય સંખ્યા પણ નથી ને વિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ તટસ્થ સંખ્યા છે, માટે 6 એકુ 6 બંનેના છેદમાં 6 લઈ આવીએ. 17 ના છેદમાં 6 તો છે જ, ઓછા 7 ના છેદમાં 1 છે, એટલે 1 ને 6 વડે ગુણીએ તો ઉપર પણ 6 વડે ગુણવો પડે. થઈ ગયું આટલું? ચાલો, આટલો ખ્યાલ આવે બધાને?
હવે બધાનો ગુણાકાર કરી નાખીએ. જોજો બધા ધ્યાનથી જોજો. જો પહેલા માટે x ગુણ્યા 6 એટલે કેટલા આવશે? 6x ના છેદમાં 6 ઓછા હંમેશા અચળ પદ એટલે કે સંખ્યાનો જ ગુણાકાર થશે. તો કોનો ગુણાકાર થશે? 8 અને 2 નો. 8 દો 16. 16x ના છેદમાં 6. એવી જ રીતના એટલે કોનો ગુણાકાર થશે? 5 અને 3 નો. પણ નિશાની શાની છે? વત્તાની, એટલે વત્તા મૂકવાનું છે. વત્તા 15x ના છેદમાં કેટલા આવશે? 6. પછી બાજુમાં જુઓ, બાજુમાં કેટલા છે? બાજુમાં છે આપણી પાસે 17 ના છેદમાં 6 ઓછા 5 6 વાર 42. 42 ના છેદમાં 6 થઈ ગયું આટલું? ચાલો હવે જુઓ, ડાબી બાજુ પણ બધાના છેદમાં 6 આવી ગયું, જમણી બાજુ પણ બધાના છેદમાં 6 આવી ગયું. આપણે બંને બાજુ સરખા છેદ કરવાની જરૂર નથી. કરવા જરૂરી છે પણ ન કરે તો પણ ચાલે. બંને ધારો કે ડાબી બાજુ 15 આવ્યો છે ને જમણી બાજુ 10 આવ્યો તો પણ ચાલે. આમાં ભલે સાથે સરખો થઈ ગયો. તો આ બધાના છેદમાં 6 છે એટલે આખાના છેદમાં કેટલા લખીશું? 6 ડાબી બાજુમાં. 6x ઓછા 16x વત્તા 15x બરાબર 17 ઓછા 42 ના છેદમાં પણ કેટલા થવાના? 6 થઈ ગયું? ચાલો 6x માંથી 10x જશે તો કેટલા x આવશે? 6x માંથી 16x જશે તો કેટલા x આવશે? 10x આવશે. કેટલા x આવશે? 10x. પણ નિશાની શાની આવશે? ઓછાની. ખ્યાલ આવે છે? ઓછાની નિશાની આવશે. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. ચાલો 10x વત્તા 15x ના છેદમાં 6. 17 માંથી 42 માંથી 17 બાદ કરો. નહીં આવડે તો બાજુમાં બાદ બાકી કરો. 42 ઓછા 17. 2 માંથી 7 ની જાય એટલે બાજુમાંથી 10 3 એટલે 12 માં આવશે. 2 છે એટલે તો 12 માંથી 7 જશે તો 5 ને 3 માંથી 1 જશે તો 2. કેટલા આવે છે? 25. 25 ના છેદમાં 6. પણ બંનેમાં મોટું કોણ છે? 42 ના ઘડી શાનું ચિહ્ન છે? એટલે આટલે માઇનસ લખો. ખ્યાલ આવે છે? ચાલો આટલું થઈ ગયું. હવે આગળ ચાલો થઈ ગયું આટલું? ચાલો આટલે જુઓ, જુદા જુદા ચિહ્ન દેખાય છે. એક વખત ઓછા એક વખત વત્તા. તો શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? બોલો, જુદા જુદા ચિહ્ન હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? બાદબાકી. ચાલો 15 માંથી 10 જશે તો કેટલા આવશે? હા નૈતિક બોલો, 15 માંથી 10 જશે તો કેટલા આવશે? બોલો, હસવાનું નથી, આપણે સિરિયસલી ભણતા છે. 15 માંથી 10 જાય તો કેટલા આવશે? એકદમ ઈઝી છે. બોલો સાહિલ. 5x. કેટલા x? 5x ના છેદમાં 6. બંનેમાં મોટું કોણ છે? 15. 15 ના ગાડી શાનું ચિહ્ન છે? વત્તા, એટલે વત્તા જ. હવે જુઓ આટલે લખી દઈએ ઋણ 25 ના છેદમાં 6. હવે આટલે આપણે ખાલી x બાકી રાખવાનો છે. કેમ x બાકી રાખવાનો છે? કેમ કે આપણે x શોધવાનો છે. તો x આટલે બાકી રાખીશું તો ઋણ 25 ના છેદમાં 6 ગુણ્યા આ 6 છેદમાં છે તો ક્યાં જશે? અંશમાં. ને 5 અંશમાં છે તો ક્યાં જશે? છેદમાં. જુઓ આટલે શું સરખું દેખાય છે? 6 6. આ 5 5 સરખા છે પણ એ કેન્સલ થાય નહીં. કેમ કે આ આખી સંખ્યા છે 25 ને આ 5 જ છે. એટલે 25 એ 5 ના ઘડિયામાં આવે માટે આપણે અવયવ પાડી દઈએ. 5 5 વાર 25 છેદમાં આ 5. તો આ 5 5 કેન્સલ. તો જવાબ શું આવ્યો? x બરાબર ઋણ 5. આ આપણો જવાબ